નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં કર્મચારી સિવાયના અન્ય વ્યક્તિ સરકારી રેકોર્ડ કર્મચારીની ખુરશી ઉપર બિંદાસ્ત બેસી ચેક કરતા નજરે પડ્યા. તાલુકા પંચાયતના મહિલા સદસ્યના પતિ રોજબરોજ ઓફિસમાં હાજરી આપીને સરકારી ફાઇલો ખોલી તપાસ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે. અધિકારીઓની ખુરશી પર બેસીને ફાઇલો ખોલવી, કોમ્પ્યુટર પર કામ કરવું અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સાથે બેઠકો ભરવી, આ બધું જ નાગરિકો માટે અવિશ્વસનીય દ્રશ્ય બની ગયું છે. હાજર અધિકારીઓની મંજૂરી વિના સરકારી કચેરીમાં કર્મચારીની હાજરીમાં ખાનગી વ્યક્તિ દ્વારા ફાઇલો તપાસવી એ પોતે જ ગંભીર બેદરકારી અને નિયમોનો ખુલ્લો ભંગ ગણાય. મીડિયા સમક્ષ ઝડપાયા બાદ પણ કેતન પટેલે કોઈ સ્પષ્ટીકરણ આપવાનું ટાળ્યું. શું આમોદ તાલુકા પંચાયત હવે જાહેર કચેરી રહી નથી કે પછી આ પતિશાહી પંચાયત બની ગઈ છે? વધુમાં કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખની ખુરશી ઉપર અવારનવાર કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ જ બિરાજમાન હોય છે, જ્યારે બીજી બાજુ ઉપપ્રમુખની ખુરશી ઉપર કોઈ પણ વ્યક્તિ આવીને બેસી જાય છે. જો કોઈ ખાનગી વ્યક્તિ અધિકારીઓની ખુરશી પર બેસીને સરકારી ફાઇલો ખોલે તો તેના કારણે સરકારી દસ્તાવેજો, બિલો કે પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અને જો આવું બને તો તેની જવાબદારી કોણ લેશે? લોકોમાં ચર્ચા ગરમ છે કે આ મુદ્દે માત્ર નોટિસ ફટકારવાની ઔપચારિકતા બાદ મામલો દબાવી દેવામાં આવશે. જો કે તટસ્થ અને ગંભીર તપાસ થાય તો ઘણા ગુપ્ત દરવાજા ખુલી શકે તેવી ચર્ચા છે. આમોદ તાલુકા પંચાયત ઓફિસ ખાતે હાલ એક જ ચર્ચા છે. અધિકારી હોય કે ના હોય, ટેબલ પર તો કેતન પટેલ જ હોય છે, જેથી લોકો હવે કહી રહ્યા છે, આ પંચાયત નહીં, પતિશાહીનું ઓફિસ છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ.